સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 20. તેમના પ્રાદુર્ભાવની કથા સાંભળો. હું આ મહીસાગર સંગમ સ્થાનની સ્થાપના કરીને થોડા સમય બાદ ભગવાન સૂર્યના દર્શન કરવા માટે તેમના લોકમાં ગયો. ત્યાં પ્રણામ કરીને આસન પર બેસી ગયા બાદ સૂર્યદેવે અર્ધ્ય દ્વારા મારું પૂજન કર્યું અને મધુરવાણીમાં કહ્યું કે હે વિપ્રવર, તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જશો? મેં કહ્યું કે હે પ્રભુ, હું ભારત વર્ષના મહીનગરથી તમારા દર્શન કરવા આવ્યો છું. સૂર્યદેવ બોલ્યા કે તમે જે ત્યાં સ્થાન સ્થાપિત કર્યું છે તેમાં જે બ્રાહ્મણો નિવાસ કરે છે તેમના ગુણ મને કહો. તે બ્રાહ્મણ કેવા ગુણોથી યુક્ત છે? ભગવાન સૂર્યને આ પ્રમાણે પૂછવાથી મેં જવાબ આપ્યો કે હે ભગવાન, જો હું તેમની પ્રશંસા કરું છું તો મારા પર એ દોષ મૂકી શકાય કે આ તેના આત્મીયજનોની સ્તુતિ કરે છે અને નિંદાને પાત્ર તો તેઓ છે જ નહીં. પછી નિંદા કઈ રીતે કરું? બંને બાજુ સંકટ છે. અથવા તે મહાત્મા બ્રાહ્મણોનો મહિમા તો અપાર છે. જો હું તેને બહુ સંક્ષેપમાં કહું તો મને મોટો દોષ લાગે. તેથી મારી આવી વિનંતી છે કે જો તમે તે બ્રાહ્મણોનો મહિમા જાણવા ઈચ્છો છો તો સ્વયં ત્યાં આવીને તે જુઓ. મારી આ વાત સાંભળીને ભગવાન સૂર્યને બહુ આશ્ચર્ય થયું. તેઓ વારંવાર કહેવા લાગ્યા કે હું સ્વયં જઈને તેમના દર્શન કરીશ. આમ કહીને ભગવાન ભાસ્કરે મને તો વિદાય કરી દીધો અને પોતાની યોગ શક્તિના પ્રભાવથી આકાશમાં સ્થિત રહીને પણ બીજા સ્વરૂપે સમુદ્ર તટે ચાલ્યા ગયા. તેમણે મહાતેજસ્વી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી લીધું. ત્રિકાળ સ્નાનથી જેમ પિંગલ વર્ણની જટા થઈ જાય છે તેવી પિંગલ વર્ણની જટા ધારણ કરેલા તે મહાત્માને મારા બ્રાહ્મણોએ જોયા. પછી તો તે હારિત વગેરે બ્રાહ્મણો પોતાની બ્રહ્મશાળાથી ઊભા થઈને તે બ્રાહ્મણ દેવતા તરફ દોડ્યા. તે સમયે તેમના નેત્રો હર્ષથી ખીલી ઉઠ્યા હતા. નવા આવેલા તે દ્વિજને નમસ્કાર કરીને તે બધા પ્રસન્નતાપૂર્વક બોલ્યા કે હે વિપ્રવર, આજે અમારો દિવસ બહુ પુણ્યપ્રદ છે. આજે આ સ્થાન પરમ ઉત્તમ છે, કેમ કે તમે સ્વયં કૃપા કરીને અહીં પધાર્યા છો. એમાં સંદેહ નથી કે ઉત્તમ બ્રાહ્મણ કૃપા કરીને જ કોઈ ધન્ય ગૃહસ્થને પવિત્ર કરવા માટે તેને ઘેર અતિથિ રૂપે પધારે. તેથી આપ સ્વયં તમારા ચરણોથી આજે અમારા ઘરોને પવિત્ર કરો. સાથે સાથે દર્શન, ભોજન અને વિશ્રામાદિ દ્વારા અમારા સહિત આ સ્થાનને પણ પાવન કરો. અતિથિ બોલ્યા કે હે બ્રાહ્મણો, ભોજન બે પ્રકારનું હોય છે, એક પ્રાકૃત અને બીજું પરમ. તેથી હું તમારું આપેલું પરમ ભોજન પ્રાપ્ત કરવા ચાહું છું. અતિથિને આ વાત સાંભળીને હરિતે પોતાના 8 વર્ષના બાળકને કહ્યું કે બેટા કમઠ, તમે બ્રાહ્મણે કહેલા ભોજનને જાણો છો? કમઠે કહ્યું કે હે પિતાજી, હું તમને પ્રણામ કરીને તેવા પરમ ભોજનનો પરિચય આપીશ તથા બ્રાહ્મણ દેવતાને તે ભોજન આપીને તૃપ્ત કરીશ. પ્રકૃતિ વગેરે 24 તત્વોના સમુદાયને જે તૃપ્ત કરે છે તે પ્રાકૃત ભોજન કહેવાય છે. તે 6 રસ અને 5 ભેદોવાળું હોય છે. તેવું ભોજન કરવાથી શરીરરૂપી ક્ષેત્રની તૃપ્તિ થાય છે. બીજું જે પરમ ભોજન છે તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પરમ કહે છે આત્માને તેનું જે ભોજન છે તે જ પરમ ભોજન છે. તેથી અનેક પ્રકારના ધર્મનું જે શ્રવણ કરે છે તેને અન્ન કહેવાય છે. ક્ષેત્રજ્ઞ આત્મા તે અન્નનો ભોક્તા છે અને 2 કાન તે અન્ન ગ્રહણ કરવાના મુખ છે. હે પિતાજી, આવું જ પરમ ભોજન આજે હું આ બ્રાહ્મણ દેવતાને આપીશ. હે વિપ્રવર, તમારી જે ઈચ્છા હોય તે પૂછો. વિદ્વાન બ્રાહ્મણોની આ સભામાં મારી શક્તિ અનુસાર હું તમને સંતુષ્ટ કરીશ. કમઠની આ વાત મહત્વપૂર્ણ વાત સાંભળીને અતિથિ બ્રાહ્મણે મનમાં જ તેની પ્રશંસા કરી અને આ પ્રશ્ન કર્યો કે જીવ કઈ રીતે ઉત્પન્ન થાય છે. કમઠે કહ્યું કે હે બ્રહ્મન, પહેલા ગુરુને ત્યાર પછી ધર્મને નમસ્કારીને કરીને હું આ વેદોમાં વર્ણવેલા પ્રશ્નનું યથાશક્તિ સમાધાન કરીશ. જીવના જન્મ લેવામાં 3 પ્રકારનું કર્મ કારણ હોય છે, પુણ્ય, પાપ અને બંને મિશ્રિત. અર્થાત કર્મ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ અને તમસ. આ કર્મો અનુસાર જે સાત્વિક પુરુષ છે તે સ્વર્ગમાં જાય છે. પછી સમયાનુસાર તે સ્વર્ગમાંથી નીચે પડે છે. ત્યારે સંસારમાં ધનવાન, ધાર્મિક અને સુખી હોય છે. જે તમોગુણી પુરુષ છે તે નરકમાં પડે છે અને ત્યાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને અહીં આવીને સ્થાવર યોનિમાં જન્મ લે છે. ત્યાર પછી દીર્ઘકાળ સુધીમાં તે યોનિમાં રહીને મહાત્મા પુરુષના દર્શન, સ્પર્શ, ઉપભોગ અને નજીક બેસવાથી સ્થાવર શરીરથી મુક્ત થઈને તે મનુષ્ય થાય છે. મનુષ્ય હોવા છતાં દુઃખ દરિદ્રતાથી ઘેરાયેલો તથા વિકલેન્દ્રિય, અંધ, બધિર, કાણો, કુબડો, લંગડો, લૂલો થાય છે. આ બધું પાપનું જ પરિણામ છે. જે પાપ પુણ્ય બંનેથી મિશ્રિત કર્મવાળો પુરુષ છે તે પશુ પક્ષીની યોનિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે મનુષ્ય છે. જેનું પુણ્ય વધારે અને પાપ ઓછું હોય છે તે પ્રથમ દુઃખી થઈને પાછળથી સુખી થાય છે. જેનું પાપ બહુ વધારે અને પુણ્ય બહુ થોડા હોય તે પહેલાની સુખી અને પછી દુઃખી થાય છે. આ મિશ્રિત કર્મનું ફળ છે. તેનાથી પ્રથમ મનુષ્યની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળો. પુરુષ અને સ્ત્રીના વીર્ય તથા રજનો સંગમ થવાથી સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ તથા શુભ અશુભ સંસ્કારની સાથે જીવ ગર્ભમાં પ્રવેશ કરીને રજો વીર્યમય કાલલ કીચડમાં સ્થિત થાય છે. તે સમયે તે મૂર્છિત અવસ્થામાં રહીને 1 મહિના સુધી તેમાં જ પડ્યો રહે છે. બીજો મહિનો આવે ત્યારે તે કલાકાર જીવ સ્થૂળ ભાવને પ્રાપ્ત થાય છે. 3જા મહિનામાં તેના અવયવોનું નિર્માણ થવા લાગે છે. 7મા મહિનામાં તે ભોજન પાણીનો સાર અંશ ગ્રહણ કરવા લાગે છે. 8મા અને 9મા મહિનામાં તે બાળકને ગર્ભમાં ભારે ઉદ્વેગ થાય છે. તેના બધા અંગો ઓરમાં લપેટાયેલા હોય છે અને હાથની આંગળીઓ મુખ સાથે બંધાયેલી હોય છે. જો ગર્ભસ્થ શિશુ વધારે કરીને ઉદરના મધ્ય ભાગમાં રહેતું હોય તો તે નપુંસક છે. જો ડાબી
ડાબી બાજુમાં રહેતું હોય તો કન્યા છે, જો જમણી બાજુમાં રહેતું હોય તો પુરુષ છે. આ પ્રમાણે તે પેટની કોઈ એક ભાગમાં સ્થિત થાય છે. જે યોનિમાં તે જન્મ લે છે તેનું જ્ઞાન તેને તે સમયે હોય છે. એટલું જ નહીં, તેને અગાઉના અનેક જન્મોનું પણ સ્મરણ થાય છે. તે ગાઢ અંધકારમાં અદૃશ્ય થઈને પડ્યું રહે છે. ત્યાંની દુર્ગંધથી તે અત્યંત પ્રભાવિત થાય છે. જો માતા ઠંડુ જળ પીએ તો તેને ઠંડી લાગે, જો ગરમ જળ પીએ તો તેને ગરમીનો અનુભવ થાય. માતાના મૈથુન અથવા પરિશ્રમ કરવાથી તેને ક્લેશ થાય છે. જો માતાને કોઈ રોગ છે તો તેનાથી ગર્ભના બાળકને પણ પીડા થાય છે. એ સિવાય તે બાળકને સ્વયં પણ એવા રોગો થાય છે જેમને પિતા માતા જોઈ શકતા નથી. તે અત્યંત કોમળ હોવાથી તે રોગ ગર્ભસ્થ શિશુના અંગોમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે. તેવી સ્થિતિમાં થોડા સમયને પણ તે 100 વર્ષ જેટલો અસહ્ય માને છે. પોતાના પૂર્વકર્મોથી પણ ગર્ભમાં બાળકને બહુ દુઃખ થાય છે. ત્યાં તે વારંવાર પુણ્ય કરીશ એવા મનસૂબા કરે છે. જો મને મનુષ્ય શરીરમાં જન્મ મળી જાય તો એવા કાર્ય કરીશ જેનાથી મારો મોક્ષ થઈ જાય. સીમંત સંસ્કાર બાદ ઉપરયુક્ત ચિંતામાં પડેલા બાળકના બાકીના 2 મહિના અધિક પીડાના કારણે 3 યુગ સમાન પસાર થાય છે. ત્યાર પછી જન્મનો સમય આવે ત્યારે પ્રસૂતિ વાયુથી પ્રેરિત થઈને નીચે મુખવાળું તે બાળક અતિશય પીડાનો અનુભવ કરે છે તથા યોનિના સાંકડા દ્વારથી કષ્ટપૂર્વક નીકળવા લાગે છે. તે સમયે તેને એવી પીડા થાય છે કે જાણે કોઈ તેની ચામડી કાપી રહ્યું હોય. કોઈના હાથનો સ્પર્શ પણ તેને કરવતની ધાર જેવો લાગે છે. જન્મ થયા પછી તે અચેત બાળક કેવળ માતાના સ્તનને જાણે છે. પૂર્વે કર્મોને આધીન હોવાના કારણે તેનું ગર્ભનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે. પછી તો તે પૂર્વવત કાળા, લાલ અને સફેદ, તામસ, રાજસ અને સાત્વિક કર્મ કરવા લાગે છે. મનુષ્યનું શરીર એક ઘર જેવું છે. તેમાં હાડકાં જ મુખ્ય સ્તંભ છે. નસ નાડીઓના બંધનથી તે બંધાયેલું છે. રક્ત માંસરૂપી માટીથી તે લીપાયેલું છે. વિષ્ટા અને મૂત્રરૂપી દ્રવ્યનું તે પાત્ર છે. 7 ધાતુરૂપી 7 દિવાલોથી તે અત્યંત દ્રઢ બનેલું છે. કેશ અને રૂવાટારૂપી ઘાસ પાનથી તે છવાયેલું છે. મુખ જ આ ઘરનો મુખ્ય દરવાજો છે. બાકી 2 આંખ, 2 કાન, 2 નાકના છિદ્રો, લિંગ અને ગુદા, 8 બારી છે. 2 હોઠ મુખરૂપી દરવાજાના કમાળ છે. દાંતના આગળાથી આ દ્વારને બંધ કરવામાં આવ્યું છે. નાડી જ એની નાડી અને પસીનો વગેરે એના ગંદા જળ પ્રવાહ છે. આ દેહરૂપી ઘર કફ અને પિત્તમાં ડૂબેલું છે. વૃદ્ધાવસ્થા અને શોકથી વ્યાપ્ત છે. કાળના મુખાગ્નિમાં એની સ્થિતિ છે. રાગ, દ્વેષ વગેરેથી એ સદા ગ્રસ્ત રહે છે તથા તે અનેક પ્રકારના શોકની ઉત્પત્તિનું સ્થાન છે. આ પ્રમાણે મનુષ્યનું આ દેહરૂપી ઘર ઉત્પન્ન થાય છે જેમાં ક્ષેત્રજ્ઞ આત્મા ગૃહસ્થ રૂપે રહે છે અને બુદ્ધિ તેની ગૃહિણી છે. આ શરીરમાં રહીને જીવ અનેક પ્રકારના સાધનોમાં સંલગ્ન થઈ નિરખ સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે કમળ દ્વારા શરીરની ઉત્પત્તિ, વિનાશ તથા જીવના પરલોકવાસનું વર્ણન. અતિથિ બોલ્યા કે વત્સ કમળ, તમારી બુદ્ધિ તો વૃદ્ધો જેવી છે. તમે બહુ સુંદર સમજાવી રહ્યા છો. હવે હું તમારી પાસે શરીરના લક્ષણો સાંભળવા ચાહું છું. કમઠે કહ્યું કે હે વિપ્રવર, જેવું આ બ્રહ્માંડ છે તેવું આ શરીર પણ હોવાનું કહેવાય છે. પગના તળિયા પાતળા છે. પગના ઉપરના ભાગ રસાતળ છે. બંને ઘૂંટીઓ તલાતલ છે. બંને પિંડીઓ મહાતલ કહેવાય છે. બંને ઢીંચણ સુતલ, બંને જાંઘ તથા કમરનો ભાગ અતલલોક છે. નાભીને ભૂલોક, ઉદરને ભુવરલોક, વક્ષસ્થળને સ્વર્ગલોક અને ગળાને મહરલોક અને મુખને જનલોક કહે છે. બંને નેત્ર તપોલોક તથા મસ્તકને સતલોક કહ્યો છે. જેમ પૃથ્વી પર 7 દ્વીપ છે તે જ પ્રમાણે આ શરીરમાં પણ 7 ધાતુ છે. તેમના નામ સાંભળો: ત્વચા, ચામડી, રક્ત, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય. આ 7 ધાતુઓ છે. શરીરમાં 360 અસ્થિ છે તથા 30,56,000 નવ નાડીઓ છે. જેમ નદીઓ આ પૃથ્વી પર જળ વહાવડાવે છે તે જ પ્રમાણે તે નાડીઓ શરીરમાં રસનો સંચાર કરે છે. શરીર 3.5 કરોડ સ્થૂળ અને સૂક્ષ્મ રૂંવાટાથી ઢંકાયેલું છે. સ્થૂળ રૂંવાટા તો દેખાય છે અને સૂક્ષ્મ દેખાતા નથી. શરીરમાં 6 અંગ મુખ્ય છે: 2 હાથ, 2 જાંઘ, મસ્તક અને ઉદર. શરીરની અંદર 3.5 વ્યામ પુરુષના 3 આંતરડા છે. સ્ત્રીઓના આંતરડા 3 વ્યામના જ હોય છે. વેદ વેતા વિદ્વાનો આ પ્રમાણે કહે છે: હૃદયમાં એક કમળ હોવાનું કહેવાય છે, જેની નાળ તો છે ઉપર તરફ અને મુખ છે નીચે તરફ. તે હૃદય કમળની ડાબી બાજુ પ્લીહા છે અને દક્ષિણ ભાગમાં યકૃત છે. શરીરમાં મજ્જા, મેદ, વસા, મૂત્ર, પિત્ત, કફ, વિષ્ટા, રક્ત તથા રસના ખાડા છે. આમનું માપ 2-2 અંજલિ માનવામાં આવ્યું છે. તે જ ખાડાઓથી પ્રવૃત્ત થઈને મજ્જા, મેદ વગેરે ધાતુ આ શરીરને ધારણ કરે છે. આ ખાડાઓ સિવાય શરીરમાં 7 વિશેષ નાડીઓ છે. તેમાંની 5 તો મસ્તક તરફ ગઈ છે, 1 નાડી લિંગ સુધી તથા 1 જીભ સુધી ગઈ છે. બધી નાડીઓ નાભિકમળથી જ બધી બાજુ ગઈ છે. આ બધી મસ્તક તરફ ગયેલી 3 નાડીઓ મુખ્ય છે: સુષુમ્ના, ઈંડા અને પિંગલા. ઈંડા અને પિંગલા નાડી નાસિકાના દ્વાર સુધી પહોંચેલી છે. આ જ બંને શરીરની વૃદ્ધિ અને પુષ્ટિ કરનારી છે. શરીરમાં વાયુ, અગ્નિ તથા ચંદ્રમા 5-5 ભાગોમાં વિભક્ત થઈને સ્થિત છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ વાયુના 5 પ્રકાર છે. ઉચ્છ્વાસ, શ્વાસને ઉપર ખેંચો, નિશ્વાસ, શ્વાસને બહાર કાઢો તથા અન્ન અને જળને શરીરની અંદર પહોંચાડવું. આ 3 પ્રાણવાયુના કામ છે. કંઠથી લઈને મસ્તક સુધી એનું નિવાસસ્થાન છે. મળ, મૂત્ર તથા વીર્યનો ત્યાગ અને ગર્ભને યોનિથી બહાર કાઢવો આ અપાન વાયુનું કામ જણાવેલું છે. આનું સ્થાન ગુદાની ઉપર છે. સમાન વાયુ ખાધેલા અન્ને
ધારણ કરે છે, એના વિભિન્ન અંશોને અલગ કરવા અને સંપૂર્ણ શરીરમાં રસનો સંચાર કરીને વિચરે છે. વાક્ય બોલવું, ઉદ્ગાર, કંઠમાંથી કંઈક નીકળવું તથા કર્મો માટે બધા પ્રકારના પ્રયત્ન કરવા આ ઉદાન વાયુના કાર્ય છે. એનું સ્થાન કંઠથી લઈને મુખ સુધી છે. વ્યાન વાયુ સદા હૃદયમાં સ્થિત છે અને સંપૂર્ણ શરીરનું ભરણ પોષણ કરે છે. ધાતુમાં વૃદ્ધિ કરવી, પસીનો, લાળ વગેરે બહાર કાઢવા તથા આંખો ખોલવા, મીચવાની ક્રિયા કરવી, આ બધા વ્યાન વાયુના કાર્ય છે. પાંચક, રંજક, સાધક, અલોચક તથા ભ્રાજક આ 5 રૂપોમાં અગ્નિ આ શરીરમાં સ્થિત છે. પાંચક અગ્નિ સદા પક્વાશયમાં સ્થિત થઈને ખાધેલા અન્નને પચાવે છે. રંજક અગ્નિ અમાશયમાં સ્થિત થઈને અન્નના રસને રંગીને રક્તના રૂપમાં પરિણિત કરે છે. સાધક અગ્નિ હૃદયમાં રહીને બુદ્ધિ અને ઉત્સાહને વધારે છે. આલોચક અગ્નિ નેત્રોમાં રહીને રૂપ જોવાની શક્તિ વધારે છે તથા ભ્રાજક અગ્નિ ત્વચામાં સ્થિત થઈને શરીરને નિર્મળ અને કાંતિમાન બનાવે છે. કલેદક, બધોક, તર્પણ, શ્લેષણ તથા આમ્લક આ 5 રૂપમાં ચંદ્રમાનો શરીરમાં નિવાસ છે. ક્લેદક ચંદ્રમા પક્વાશયમાં સ્થિત થઈને દરરોજ ખાધેલા અન્નને ગાળે છે. બોધક રસેન્દ્રિયમાં રહીને મધુર વગેરે રસોનો અનુભવ કરાવે છે. તર્પણ ચંદ્રમા મસ્તકમાં સ્થિત રહીને નેત્ર વગેરે ઇન્દ્રિયોની તૃપ્તિ અને પુષ્ટિ કરે છે, તેથી તેનું નામ તર્પણ છે. શ્લેષ પણ બધા સાંધાઓમાં વ્યાપ્ત થઈને તેમને પરસ્પર જોડી રાખે છે તથા આમ્લક ચંદ્રમાં હૃદયમાં સ્થિત થઈને શરીરના બધા અંગોને પરસ્પર અવલંબિત રાખે છે. આ પ્રમાણે વાયુ, અગ્નિ અને ચંદ્રમાએ આ શરીરને ધારણ કરી રાખ્યું છે. ઇન્દ્રિયોના છિદ્ર, રોમકૂપ તથા ઉદરનો ખાલી ભાગ આ બધા આકાશજન્ય છે. નાસિકા, કેશ, નખ, અસ્થિ, ધીરતા, ભારેપણું, ત્વચા, માંસ, હૃદય, ગુદા, નાભી, મેદ, યકૃત, મજ્જા, આંતરડા, અમાશય, શિરા, સ્નાયુ તથા પક્વાશય આ બધાને વેદવેતા વિદ્વાનોએ પૃથ્વીનો અંશ કહ્યા છે. આંખોમાં જે સફેદ ભાગ છે તે કફથી ઉત્પન્ન થાય છે અને કાળો ભાગ વાયુથી પેદા થયો છે. શ્વેત ભાગ પિતાનો તથા કાળો ભાગ માતાનો અંશ છે. નેત્રોમાં 5 મંડળ હોય છે. પહેલું પક્ષમંડળ, બીજું ચર્મમંડળ, ત્રીજું શુક્લમંડળ, ચોથું કૃષ્ણમંડળ તથા 5મું દ્રઢ મંડળ છે. નેત્રના બીજા 2 ભાગ છે, ઉપાંગ અને અપાંગ. નેત્રોને જે અંતિમ કિનારો છે તેને ઉપાંગ કહે છે અને નાસિકાના મૂળ ભાગથી મળેલ જે નેત્રનો અંશ છે તેનું નામ અપાંગ છે. બંને અંડકોષ, મેદ, રક્ત, કફ અને માંસ આ 4 ધાતુઓથી યુક્ત હોવાનું કહે છે. પ્રાણી માત્રની જીભ રક્ત માંસની જ હોય છે. બંને હાથ, બંને હોઠ, લિંગ અને ગળું આ 6 સ્થાનોમાં ચર્મ પ્રધાન માંસ અને રક્ત હોય છે. આ પ્રમાણે આ 7 ધાતુઓથી બનેલા 25 તત્વયુક્ત શરીરમાં જીવ રહે છે. ત્વચા, રક્ત અને માંસ આ ત્રણેય માતાના અંશથી તથા મેદ, મજ્જા અને અસ્થિ આ પિતાના અંશથી ઉત્પન્ન થતા હોવાનું કહ્યું છે. આ જ 6 કોષોથી આ શરીરનું સંગઠન થયું છે. આ 5 ભૌતિક શરીર 5 ભૂતોથી ઉત્પન્ન થનારા અન્ન દ્વારા જે રીતે પુષ્ટ થાય છે તેનું વર્ણન કરું છું. દેહધારીઓ પિંડ, કોર તથા ગ્રાસ રૂપે જે અન્ન ખાય છે તેને પ્રાણવાયુ પહેલા સ્થૂળાશયમાં એકત્ર કરે છે. પછી તે અન્નમાં પ્રવેશ કરી અન્ન અને જળને અલગ અલગ કરી દે છે. જળને અગ્નિ ઉપર મૂકીને અન્નને તેની ઉપર મૂકે છે અને સ્વયં જળની નીચે રહીને ધીરે ધીરે અગ્નિને ઉદ્દીપ્ત કરે છે. વાયુ દ્વારા ઉદ્દીપ્ત થયેલો અગ્નિ જળને અત્યંત ગરમ કરી દે છે. પછી તે ઉષ્ણ જળથી તે અન્ન બધી બાજુથી પક્વ થવા લાગે છે. પક્વ થયા પછી તેના 2 ભાગ થઈ જાય છે. મળ અલગ થઈ જાય છે અને રસ અલગ થઈ જાય છે. મળ નીકળવાના 12 માર્ગેથી તે અલગ થયેલો મળ શરીરની બહાર થઈ જાય છે. 2 કાન, 2 આંખ, 2 નાક, જીભ, દાંત, લિંગ, ગુદા, નખ અને રોમકૂપ આ 12 મળના આશ્રય છે. શરીરની બધી નાડીઓ બધી બાજુથી હૃદયકમળમાં બંધાયેલી છે. વ્યાન વાયુ પૂર્વોક્ત અન્ન રસને તે નાડીઓના મુખમાં મૂકી દે છે. ત્યારે સમાન વાયુ બધી નાડીઓને તે રસથી પરિપૂર્ણ કરે છે. ત્યાર પછી તે રસપૂર્ણ નાડીઓ શરીરમાં બધી બાજુ તે રસને પહોંચાડી દે છે. નાડીઓમાં સ્થિત થયેલો તે રસ રંજક અગ્નિની ઉષ્ણતાથી પાકવા લાગે છે અને પાકતા પાકતા રુધિર રૂપમાં ફેરવાઈ જાય છે. ત્યાર પછી ત્વચા, રોમ, કેશ, માંસ, સ્નાયુ, શિરા, અસ્થિ, નખ, મજ્જા, ઇન્દ્રિયોની શુદ્ધિ તથા વીર્યની વૃદ્ધિ આ કાર્ય ક્રમશઃ થાય છે. આ પ્રમાણે અન્નનું 12 રૂપોમાં પરિણામ બતાવવામાં આવે છે. આ બધાથી બનેલું આ શરીર પુણ્યના માટે પ્રાપ્ત થયું છે. જેમ સુંદર રથ ભાર વહન માટે જ હોય છે, જો તે ભાર ન ઉઠાવી શકે તો કેવળ તેલ લગાડવું વગેરે વિવિધ પ્રકારના યત્નો દ્વારા રથની રક્ષા કરવાથી કયું કાર્ય સિદ્ધ થઈ શકે છે. એ જ પ્રમાણે ઉત્તમ ઉત્તમ ભોજનોથી પુષ્ટ કરેલા આ શરીર દ્વારા પુણ્યનું ઉપાર્જન કર્યા સિવાય બીજો શો લાભ છે? જો આ શરીર પુણ્ય નથી કરતું તો તે પશુતુલ્ય છે. આ વિષયમાં એક શ્લોક યાદ રાખવા જેવો છે. યસ્મિન કાલે ચ દેશે ચ વયસ્યા યદૃશેન ચ કૃતમ શુભાશુભમ કર્મ તથા તેન ભુજ્યતે તસ્માत् સદા શુભમ કાર્ય વિમચ્છિન સુખાર્થિભિ વિચ્છિદ્યન્યથા ભોગા ગ્રીષ્મે કુસીરિતો યથા યસ્માत् પાપેન દુઃખાની ત્રિવ્યાની સુબહન્યાપી તસ્માत् પાપમ ન કર્તવ્ય માતા પિકરમ
હિ તત જે સમયે જે દેશમાં અને જે આયુમાં શુભ તથા અશુભ કર્મ કરવામાં આવે છે તે જ દેશ કાળ અને આયુષ્યમાં કરતાં તેનું ફળ ભોગવવું પડે છે. તેથી અક્ષય સુખની ઈચ્છા ધરાવતા પુરુષોએ સદા શુભ કર્મ જ કરવા જોઈએ. અન્યથા ઉનાળામાં સુકાઈ જતી નાની નાની નદીઓની જેમ સઘળા સુખભોગ છિનભિન થઈ જાય છે, કેમ કે પાપના પરિણામે તીવ્ર દુઃખો પ્રાપ્ત થાય છે. તેથી પાપ કર્મનું આચરણ કદાપી કરવું ન જોઈએ, કેમ કે તે સ્વયંને પીડાદાયક છે. હે મહાત્મન, આ પ્રમાણે તમારા પ્રશ્નનો યથાશક્તિ ઉત્તર આપ્યો. પ્રાણી કઈ રીતે ઉત્પન્ન થાય એ વાત કહી દીધી. હવે કઈ રીતે તેનું મૃત્યુ થાય છે તે સાંભળો. કર્મ અનુસાર આયુ ક્ષીણ થતાં જ્યારે મનુષ્યનો મૃત્યુકાળ ઉપસ્થિત થાય છે તે સમયે પોતાના કર્મોને આધીન રહેતા જીવને યમરાજના દૂત શરીરમાંથી બહાર ખેંચે છે. ત્યારે પુણ્ય અને પાપના બંધનમાં બંધાયેલો જીવ પંચ તન્માત્રાઓ તથા મન, બુદ્ધિ અને અહંકારને સાથે લઈ શરીરને છોડી દે છે. પુણ્યાત્મા પુરુષોના પ્રાણ મુખમંડળમાં સ્થિત 7 છિદ્રો દ્વારા બહાર નીકળે છે. પ્રાણીઓના પ્રાણ ગુદા માર્ગથી બહાર નીકળે છે અને યોગી પુરુષોના પ્રાણ બ્રહ્મરંધ્ર ફોડીને ઉર્ધ્વલોકમાં જાય છે. મૃત્યુ થતાં જીવ તે ક્ષણે સૂક્ષ્મ વાહક શરીર ધારણ કરે છે. તે અંગૂઠાના ટેરવા જેટલું હોય છે. તે શરીરનું નિર્માણ આપણા જ પ્રાણોથી કરવામાં આવે છે. જે સૂક્ષ્મ શરીરમાં જ્યારે જીવ સ્થિત થઈ જાય છે ત્યારે યમરાજના દૂતો તે શરીરને બાંધીને બળપૂર્વક યમલોકના માર્ગેથી લઈ જાય છે. તે માર્ગ તપેલા ભઠ્ઠા જેવો, ગરમ કરેલા લોઢાના ગોળા જેવો, તપેલ રેતી જેવો તથા તપાવેલા તાંબાના પાત્ર જેવું હોય છે. પૃથ્વીની 86,000 યોજન દૂર યમરાજની નગરી છે, જ્યાં યમદૂતો પાપી જીવને ઘસડીને લઈ જાય છે. રસ્તામાં ક્યાંક ક્યાંક અત્યંત ઠંડી પડે છે, ક્યાંક અત્યંત દુર્ગમ સ્થાન ઓળંગવું પડે છે, ક્યાંક ઘોર અંધકાર છવાયેલો રહે છે તથા ક્યાંક અગ્નિ જેવા મુખવાળા કાગડા, કંક, શિયાળ, માખો, ડાંસ, મચ્છર તથા સાપ અને વીછી વગેરે જીવો કરડી ખાય છે. તેમના કરડવાથી જીવ ચીસો પાડે છે અને બૂમો પાડે છે, પરંતુ મરતો નથી. ક્યાંક ક્યાંક ભયંકર રાક્ષસો તેને ખાતા, ઘસડતા અને આમ તેમ ફેંકે છે. ક્યાંક તપેલી રેતીવાળા અત્યંત ભયંકર માર્ગથી રીબાતા પાપી જીવને લઈ જવામાં આવે છે. યમપુરીના તે અત્યંત દુસ્તર માર્ગને તે માત્ર 10 મુહૂર્ત 4 કલાકમાં પાર કરે છે, પરંતુ આટલા સમય તેને 1 વર્ષ જેટલો ભારે લાગે છે. તે માર્ગ પર પાપી જીવને લોહી અને પરુની ધારાઓ વહેડાવતી ભયંકર વૈતરણી નદી પાર કરવી પડે છે, જેમાં વાળરૂપી શેવાળ હોય છે. યમલોકમાં પહોંચીને યમદૂતો પાપી મનુષ્યને યમરાજની સામે ઊભો કરે છે. પાપાત્મા જીવ કાળ અને યમદૂતો વગેરેની વચ્ચે બેઠેલા યમરાજને બહુ બિહામણા રૂપમાં જુએ છે તથા પુણ્યાત્મા પુરુષ યમરાજનું પરમ શાંત સૌમ્ય રૂપે દર્શન કરે છે. મનુષ્ય જ યમલોકમાં જાય છે, બીજા પ્રાણી નહીં. અન્ય પ્રાણીઓનું મૃત્યુ થતાં તુરત જ તે કોઈ ને કોઈ યોનિમાં તેમનો જન્મ થઈ જાય છે. આ પ્રમાણે તેમની માત્ર યોનિ જ બદલાય છે. માત્ર મનુષ્ય જ પ્રેત થતા સાંભળવામાં આવે છે, બીજા પ્રાણીઓ નહીં. ધર્માત્મા પુરુષો યમલોકમાં જઈને ત્યાં પૂજાય છે અને બધા પાપીને બંધનમાં નાખવામાં આવે છે. હે વિપ્રવર, ધર્માત્મા લોકો જે રીતે પરલોકમાં જાય છે તે માર્ગનું વર્ણન કરું છું. જેઓ આ લોકમાં બગીચા અને વૃક્ષનું દાન કરે છે, તેઓ ફળ ફૂલવાળા વૃક્ષોની છાયામાં થઈને સુખપૂર્વક યાત્રા કરે છે. એ જ પ્રમાણે જે છત્રદાન કરે છે મનુષ્ય, તે પણ સુખપૂર્વક છાયામાં જાય છે. પગરખાં વગેરેનું દાન કરનાર વાહન પર બેસીને જાય છે. કૂવા, તળાવ ખોદાવનાર તૃષાની પીડાથી રહિત થઈને જાય છે. વાહન, શૈયા અને આસન આપનારા લોકો વિમાન પર બેસીને જાય છે. જે લોકો અન્નદાન કરે છે તેઓ ભક્ષ્ય ભોજ્યથી સારી રીતે તૃપ્ત થઈ યાત્રા કરે છે. દીપદાન કરનારા અજવાળામાં જાય છે. ગોદાન કરનારા વૈતરણી નદીને સુખપૂર્વક પાર કરે છે. જેઓ જન્મથી લઈને આજીવન ભગવાન સૂર્ય, ભગવાન શિવ અથવા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેઓ યમદૂતો દ્વારા પૂજાઈને ભગવાનના ધામમાં જાય છે. ભૂમિ, ગાય, સોનું, લોઢું, તેલ, રૂ, મીઠું અને સપ્તધાન્ય દાન કરીને મનુષ્ય સુખપૂર્વક પરલોકની યાત્રા કરે છે. ચિત્રગુપ્ત યમલોકમાં ગયેલા પાપી અને પુણ્યાત્મા પુરુષોની સૂચના યમરાજને આપે છે. પછી તે 1 વર્ષ સુધી પ્રેતલોકમાં નિવાસ કરે છે. તે જ વર્ષમાં તેને ભોગ દેહની પ્રાપ્તિ થાય છે. ભાઈ બંધુ જે જળયુક્ત કુંભદાન અને અન્ન વગેરેનું દાન કરે છે તેને જ દરરોજ ખાઈને તે પુષ્ટ થાય છે. તેણે પહેલાં પણ જે અન્નનું વગેરેનું દાન કર્યું છે તે પણ યમલોકમાં તેની પાસે ઉપલબ્ધ થઈ જાય છે. જેણે પોતે કંઈ દાન કર્યું નથી તથા જેના માટે બીજો કોઈ અન્નદાતા અને જલદાતા નથી, તે યમલોકમાં ભૂખ અને તરસથી વ્યાકુળ થાય છે. ભાઈ બંધુઓ દ્વારા કરવામાં આવેલું જળદાન તેની પાસે નદી થઈને પહોંચે છે, જેના માટે અહીં ષોડશ શ્રદ્ધાપૂર્વક પ્રતિમાસ માસિક શ્રાદ્ધ કરવામાં આવતું નથી. તે પ્રેત યોનિથી મુક્ત થતો નથી. પ્રેતલોકમાં દિવસ મનુષ્યના દિવસ જેટલો જ થાય છે. તેથી તે પ્રેતને દરરોજ 1 વર્ષ સુધી અન્ન આપવું જોઈએ. યમલોકમાં ઠંડી, ગરમી અને આંધીના કષ્ટથી યુક્ત પાપાત્મા પુરુષની રક્ષા શામસાનિક નામવાળા ભયંકર યમદૂતો કરે છે. જેમ આલોકમાં કઠોર પુરુષ બંધનમાં પડેલા કોઈ કેદીની રક્ષા કરે છે, જેના માટે ષોડશ શ્રદ્ધાપૂર્વક પ્રેતપિંડ આપવામાં આવતા નથી, તેને ઘણા યુગો પછી પણ પ્રેત યોનિથી ઉદ્ધાર થતો નથી. પ્રેતપિંડ આપ્યા પછી જ્યારે ભાઈ બંધુ 1 વર્ષ પૂરું થાય પછી સપિંડિક
સપિંડીકરણ શ્રાદ્ધનું અનુષ્ઠાન સારી રીતે કરી દે છે ત્યારે જીવનું ભોગ શરીર પૂર્ણતાને પ્રાપ્ત થઈ જાય છે. પાપાત્મા જીવ ભયંકર શરીર પ્રાપ્ત કરે છે અને ધાર્મિક પુરુષને પરમ ઉત્તમ દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જીવ પોતાના કર્મ અનુસાર સ્વર્ગ કે નરકમાં જાય છે. રૌરવ વગેરે નરકો પાતાળની નીચે આવેલા છે. દેવતા વગેરે પુણ્યાત્મા સ્વર્ગલોકની ઉપર સત્યલોક સુધી નિવાસ કરે છે. ઇતિહાસ, પુરાણ, વેદ તથા સ્મૃતિમાં જે પુણ્યકર્મનો નિર્દેશ છે તેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેનાથી વિપરીત પાપ કરવાથી નરક મળે છે. સ્વર્ગ હોય કે નરક, ત્યાં પણ મનુષ્ય પોતાના કર્મોને અનુસાર નિયત સમય સુધી જ રહે છે. વર્ષથી પહેલાં જેનું સપિંડીકરણ શ્રાદ્ધ કરી દેવામાં આવે છે તેનું પણ પ્રેતત્વ 1 વર્ષ સુધી રહે છે. જેમણે અશ્વમેઘ વગેરે 3 યજ્ઞો દ્વારા યજન કર્યું હોય અથવા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 દેવતાઓની પૂજા કરી હોય અથવા યુદ્ધમાં માર્યા ગયા હોય તે કદી પ્રેતલોકમાં જતા નથી. કેવળ પુણ્યથી એકમાત્ર સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને કેવળ પાપથી એકમાત્ર અંધકાર ભર્યા નરકમાં જવું પડે છે. પાપ અને પુણ્ય બંનેના અનુષ્ઠાનથી મનુષ્ય સ્વર્ગ અને નરક બંનેના જાય છે અને તે પ્રમાણે તેને શરીર પણ પ્રાપ્ત થઈ જાય છે. હે વિપ્રવર, જન્મ, મૃત્યુ અને પરલોકવાસ તમારા આ 3 પ્રશ્નો માટે જેવું મને મારા પિતાએ શિક્ષણ આપ્યું છે તે પ્રમાણે મેં તમારી સામે કહી દીધું. હવે વિશેષ તમે શું સાંભળવા ચાહો છો તે પણ કહીશ. પાપ કર્મોના ત્યાર પછી આવે છે પાપ કર્મોના ફળ, જયાત્યાદિની સ્તુતિ અને મહિમા. અતિથિ બોલ્યા કે હે કમળ, તમે શાસ્ત્રીય મતનો આશ્રય લઈને પરલોકના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે તેવું જ છે. તેમ છતાં આ વિષયમાં નાસ્તિક, પાપાચારી તથા મંદબુદ્ધિ મનુષ્ય શંકા કરે છે. તેમની શંકા દૂર કરવા માટે તમે કર્મોના ફળનું નિરૂપણ કરો. કયા કયા પાપોનું કેવું કેવું ફળ અહીં પ્રાપ્ત થાય છે તથા કયા પાપના પ્રભાવથી મનુષ્ય કઈ યોનિમાં જન્મ લે છે. આ બધી વાતોને જો તમે જાણતા હો તો જણાવો. કમઠે કહ્યું કે હે વિપ્રવર, આ વિષયમાં મારા પિતાએ જે ઉપદેશ આપ્યો છે અને મારા મનમાં જે સ્મૃતિ છે તે બધું તમને કહીશ. તમે સ્થિરતાપૂર્વક સાંભળો. બ્રાહ્મણની હત્યા કરનાર મનુષ્યને ક્ષયરોગ થાય છે. શરાબીના દાંત કાળા હોય છે. સોનાની ચોરી કરનાર નખ ખરાબ હોય છે. ગુરુપત્ની ગામીના શરીરની ચામડી ખરાબ થઈ જાય છે. આ બધા સાથે સંસર્ગ રાખનાર પુરુષને તે બધા રોગ થાય છે. આ 5 પ્રકારના લોકો મહાપાપી કહેવાય છે. જે સાધુ પુરુષોની નિંદા સાંભળે છે તે બહેરો થાય છે. જે પોતાનું યશોગાન કરનાર પાપી મૂંગો થાય છે. ગુરુજનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મનુષ્ય મિર્ગીની રોગથી પીડાય છે. જે ગુરુજનોનું અપમાન કરે છે તે કીડો થાય છે. પૂજનીય પુરુષોની કાર્યની ઉપેક્ષા કરનાર પુરુષની બુદ્ધિ દૂષિત થાય છે. સાધુજનોના દ્રવ્યની ચોરી કરવા માટે જે જેટલા ડગલા આગળ વધે છે તે નરાધમ તેટલા જ વર્ષો સુધી લંગડો રહે છે. જે દાન આપીને પાછું લઈ લે છે તે કાચડાની યોનિમાં ઉત્પન્ન થાય છે. જે ક્રોધિત થયેલા પૂજનીય પુરુષને પ્રસન્ન કરતો નથી તેને માથાના દુખાવાનો વ્યાધિ થાય છે. રજસ્વલા સ્ત્રી સાથે સમાગમ કરનાર મનુષ્ય ચાંડાળ થાય છે. વસ્ત્ર ચોરનાર સફેદ કોઢનો શિકારી બને છે. આગ લગાવનારો કાળો કોઢ થાય છે. ચાંદી ચોરનાર દેડકો તથા જૂઠી સાક્ષી આપનારને મુખનો રોગ થાય છે. પરાઈ સ્ત્રીને કામ ભાવે જોનાર નેત્રરોગથી દુઃખી થાય છે. કંઈક આપવાને પ્રતિજ્ઞા કરીને જે આપતો નથી તે અલ્પાયુ થાય છે. બ્રાહ્મણની વૃત્તિનું અપહરણ કરનાર સદા અજીર્ણના રોગી અને અધમ થાય છે. નૈષ્ટિક બ્રહ્મચારીને ભોજન કરાવવાથી મોઢું ફેરવી લેનાર ગૃહસ્થ સદા રોગી થાય છે. ઘણી પત્ની હોય પણ કોઈ એક પર અનુરાગ રાખનાર પુરુષ ક્ષયરોગી થાય છે. સ્વામીએ જેને કોઈ ધર્મના કાર્યમાં નિયુક્ત કરી દીધો હોય તે જો અન્યાયપૂર્વક આચરણ કરે તો અથવા માલિકનું ધન પોતે ખાઈ જાય તો તેને જડોદરનો રોગ થાય છે. જે બળવાન હોવા છતાં કોઈના દ્વારા સતાવવામાં આવતા દુર્બળની ઉપેક્ષા કરે છે તેને બચાવવાનો પ્રયત્ન કરતો નથી તે અંગહીન થાય છે. અન્ન ચોરનાર ભૂખથી વ્યાકુળ રહે છે. વ્યવહારમાં પક્ષપાત કરનાર મનુષ્ય જીભના રોગથી યુક્ત થાય છે. જે ધર્મના કાર્યમાં લાગેલા મનુષ્યને તેમ કરતાં રોકે છે તે પત્ની વિયોગી થાય છે. જે પોતાની બનાવેલી રસોઈમાં સર્વપ્રથમ પોતે ભોજન કરે છે તેને ગળામાં રોગ થાય છે. પંચયજ્ઞનું અનુષ્ઠાન કર્યા વિના ભોજન કરનાર મનુષ્ય સુવર થાય છે. પર્વના દિવસે સ્ત્રી સંગ કરનારને પ્રમેહ રોગ થાય છે. અર્થ સંકટમાં પડેલ મિત્ર, બંધુ, સ્વામી તથા પ્રિય સેવકોનો પરિત્યાગ કરી તેમનામાંથી મનને હઠાવી લેનાર નિર્દય મનુષ્ય સદા જીવિકા માટે કષ્ટ ભોગવે છે. જે માતા, પિતા, ગુરુ અને સ્વામીની કપટ ભાવે સેવા કરે છે તે મોટા કષ્ટપૂર્વક ધન પ્રાપ્ત કરીને પણ તેનાથી વંચિત થઈ જાય છે. જે વિશ્વાસ કરનારા મનુષ્યના ધનને હડપ કરી લે છે તે સદા દુઃખી રહે છે. જે ધાર્મિક પુરુષ પ્રત્યે શુદ્રતાપૂર્ણ વર્તાવ કરે છે તે ઠીણો થાય છે. જે દુર્બળ બળદને હળ કે ગાડામાં જોતરે છે તે કમરના દર્દથી પીડાય છે. ગાયની હત્યા કરનાર જન્મથી જ અંધ થાય છે. ગાયોને દુઃખી કરનાર પુરુષ પશુરહિત થાય છે. જે ગાયો અને પશુઓ સાથે નિર્દયતાપૂર્વક વ્યવહાર કરે છે તે પ્રવાસમાં કષ્ટ ભોગવે છે. સભામાં પક્ષપાત કરનારને કંઠમાળનો રોગ થાય છે. સદા ક્રોધ કરનાર ચાંડાળ થાય છે. ચુગલી કરનાર મનુષ્યના મોઢામાંથી સદા દુર્ગંધ આવે છે. બકરી વેચનાર મનુષ્ય શિકારી થાય છે. પતિની હયાતીમાં પરપુરુષથી ઉત્પન્ન પુત્ર કુળનું અન્ન ખાનાર મનુષ્ય સેવક થાય છે. નાસ્તિક પુરુષ
તે તેલી થાય છે અને અશ્રદ્ધાળુ મનુષ્ય મળદા સમાન રહે છે. અભક્ષ્યનું ભક્ષણ કરનાર મનુષ્યને કંઠમાળનો રોગ થાય છે. સર્વને દુઃખ આપનાર મનુષ્ય સદા દુઃખમાં ડૂબેલો રહે છે. અન્યાયથી જ્ઞાન ગ્રહણ કરનાર મનુષ્ય મૂર્ખ થાય છે. શાસ્ત્રની ચોરી કરનાર રાક્ષસ થાય છે. જે પવિત્ર કથાનો દ્વેષ કરે છે તે કટિમુખ થાય છે. નરકથી પાછા આવેલા પુરુષની બુદ્ધિ વિપરીત હોય છે. તળાવ અને બગીચાને નષ્ટ કરનાર હાથ વિનાનો થાય છે. વ્યવહારમાં કપટ કરનાર પોતાના સેવકો દ્વારા મૃત્યુ પામે છે. પરાઈ સ્ત્રી સાથે પ્રેમ કરનાર પુરુષ સદા પ્રમેહ રોગથી પીડાય છે. ખોટા વૈદ્ય વાયુરોગી થાય છે. ગુરુપત્ની ગામે કોઢી થાય છે. પશુઓ સાથે મૈથુન કરનારને પણ પ્રમેહ થાય છે. પોતાના ગોત્રની સ્ત્રી સાથે મૈથુન કરનાર સંતાનહીન થાય છે. મા બહેન અને પુત્રવધુ સાથે સંભોગ કરનાર મનુષ્ય નપુંસક થાય છે. કૃતજ્ઞ મનુષ્યને બધા કાર્યોમાં સફળતા મળે છે. હે બ્રહ્મન, આ પ્રમાણે મેં આપને પાપીઓના લક્ષણ સંક્ષેપમાં કહ્યા છે. તમામ લક્ષણોનું વર્ણન કરવામાં તો ચિત્રગુપ્ત પણ સમર્થ નથી. નરકોથી ભ્રષ્ટ થયેલા પાપાત્મા હજારો યોનિઓની યાતનાઓ ભોગવીને અંતે ઉપર જણાવેલા લક્ષણોથી યુક્ત મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે. જે લોકો ધર્મને માનતા નથી તે બધા પાપીઓની કલ્પના કરી લેવી જોઈએ. જેમનું પાપ નષ્ટ થઈ ગયું છે અથવા જેઓ સ્વર્ગથી પાછા આવ્યા છે તે સમસ્ત દુર્વ્યસનોથી મુક્ત થઈને એકમાત્ર ધર્મનો આશ્રય લે છે. આ વિષયમાં આ શ્લોક યાદ રાખવા જેવો છે. ધર્મ દાન કૃતમ સૌખ્યમ ધર્માદ દુઃખ સંભવમ તસ્માર્થ સુખાર્થાય કુર્યાત પાપમ વિવર્જયતે લોકર્ધ્યેપી યત સૌખ્યમ તદ્માપ્યચતે યતઃ ધર્મ એવ મતિ કુર્યાત સર્વ કાર્યાર્થ સિદ્ધયે મુહૂર્તપમપી જીવેધિ નર શુક્લેન કર્મણા ન કલ્મપી જીવેચ લોક દ્વય વિરોધિના. ધર્મ અને દાનથી સુખ મળે છે અને અધર્મથી દુઃખની ઉત્પત્તિ થાય છે. તેથી સુખના માટે ધર્મનું આચરણ કરવું જ શ્રેષ્ઠ છે. આ લોક અને પરલોક બંનેમાં જે સુખ છે તે ધર્મથી જ પ્રાપ્ત થાય છે. તેથી સઘળા કાર્યો અને મનોરથોની સિદ્ધિ માટે ધર્મમાં જ મન જોડવું. જીવનમાં 2 ઘડી પણ પુણ્યકર્મ કરવું જોઈએ. બંને લોકથી વિરોધી કર્મ સાથે એક કલ્પ પણ જીવવાની ઈચ્છા ન રાખવી. હે વિપ્રવર, તમે જે કંઈ પૂછ્યું છે તેનું મેં મારી શક્તિ અનુસાર વર્ણન કર્યું છે. આ વર્ણન યથાર્થ છે કે નહીં તેના માટે આપ ક્ષમા કરો. હવે બીજું શું કહું? નારદજી કહે છે કે 8 વર્ષના બાળક અમઠનું આ ભાષણ સાંભળીને ભગવાન સૂર્ય બહુ જ વિસ્મિત. તેમના ઘણા પ્રશ્ન થયા. તેમણે હારિત વગેરે બ્રાહ્મણોની આ પ્રમાણે પ્રશંસા કરી. અહો, આવા ઉત્તમ બ્રાહ્મણોથી આ પૃથ્વી ધન્ય છે. ભગવાન પ્રજાપતિ પણ ધન્ય છે, જેમની મર્યાદાનું આ શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા પાલન થઈ રહ્યું છે. અત્યારે આ બ્રાહ્મણોથી 4 વેદ પણ ધન્ય થઈ ગયા છે. જે બ્રાહ્મણો પૈકીના આ બાળકની બુદ્ધિ આટલી તીવ્ર અને સ્પષ્ટ છે તે હારિત વગેરે બ્રાહ્મણોની બુદ્ધિ કેવી હશે? ખરેખર ત્રિલોકમાં એવી કોઈ વાત નથી જે આ બ્રાહ્મણો જાણતા ન હોય. નારદે એમના વિશે જે કહ્યું છે તેથી પણ આ વિશેષ છે. આ પ્રમાણે તે વિપ્રોની પ્રશંસા કરી. પ્રસન્નતાથી સૂર્યદેવે કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, હું સૂર્ય છું. તમારા દર્શન કરવા માટે સૂર્યલોકથી અહીં આવ્યો છું. આજે મારા નેત્ર સફળ થઈ ગયા.